રાજકોટ 31 ડિસેમ્બર પહેલા રાજકોટ પોલીસની ખાસ ડ્રાઇવ ચાલી રહી છે, જેમાં 80 ફૂટ સર્કલ ખાતે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વાહનોને રોકી જરૂરી દસ્તાવેજો સાથે ડ્રિંક એન્ડ ડ્રાઇવનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન બ્રેથ એનાલાઇઝર વડે ચેકિંગ કરતા એક વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। હિદેલ છે હાલ એસીપુર સર્કલ ખાતે એક દારૂ પીધેલ હાલતમાં એક વ્યક્તિને પકડવામાં આવેલ છે। હાલ પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી તપાસવામાં આવી રહ્યા છે। 31 ડિસેમ્બરને લઈને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાં જે વધારો થતો હોય છે, ત્યારે એવા સમયે પોલીસ દ્વારા હાલ ડ્રાઇવિંગ કરી રહેલા લોકોને રોકી બ્રેથ એનાલાઇઝર લઈ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હાલ પોલીસ દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજકોટના એસીપુર સર્કલ નજીક ગાડીઓ રોકવામાં આવી રહી છે, ત્યારે રાજકોટના 80 ફૂટ ચોકડી ખાતે હાલ રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, તેને લઈને
કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે પસાર થતા વાહનોને રોકી કાયદેસરની હાલ કાર્યવાહી હાથ કરવામાં આવી છે. હાલ વાહનોને રોકીને ગાડીના તમામ કાગળિયા ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ચાલતી આ ડ્રાઈવની અંદર વાહનોને રોકીને જો પૂરતા કાગળિયા ન હોય, ડોક્યુમેન્ટ જે સાથે નથી, તેમને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. રોડ પરથી નીકળતા વાહનોને રોકી હાલ રાજકોટ પોલીસ દ્વારા ચેકિંગની ડ્રાઈવ જો ચાલુ છે, તેની અંદર ડોક્યુમેન્ટ્સ તપાસી